નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં યોજાઈ। તિરંગા યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા અને દેશભક્તિના રંગે રંગાયા। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 થી 15 ઓગસ્ટ સુધી રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં તેમજ દરેક નાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવા માટે માર્ગદર્શન આપેલ હતો। તેના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને ફરી એકવાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં જાલોદ નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જાલોદ નગરમાં તિરંગા યાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ યાત્રામાં અબાલ વૃદ્ધ સૌ લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો। દરેક નાગરિકોના હાથમાં ભારતનો તિરંગો શોભાયમાન થવો જોવા મળતો હતો, તેમજ દરેકના હાથમાં તિરંગો દેશભક્તિ અને અખંડ ભારતનો સંદેશો આપતો હતો। હર ઘર તિરંગા અંતર્ગત દરેક સ્કૂલ, કોલેજ, આંગણવાડી તેમજ કચેરીઓમાં ઉજવણી થઈ રહી છે। ભારત સરકાર દ્વારા આવા સુંદર પ્રોગ્રામ થકી દેશભક્તિનો રંગ દરેક ભારતીયોની નસ નસમાં રહે અને સદાય દરેક ભારતીય દેશભક્તિના રંગમાં રંગાયેલા રહે તેવું આયોજન કરી રહેલ છે। તિરંગા યાત્રા થકી દરેક લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બની છે। આપણા દેશનો તિરંગો દરેક લોકોને પ્રેરણા આપે છે કે દેશના સૌ લોકોને આપણું રાષ્ટ્રધ્વજ દેશ માટે રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહેવાની પ્રેરણા આપે છે। આપણું રાષ્ટ્રધ્વજ એ દરેક ભારતીયની આન બાન શાન છે, તેમજ આપણે આપણી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વધુ ગૌરવભેર થઈ નિભાવવી જોઈએ। આ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે આપણે સૌને રાષ્ટ્રને વફાદાર રહીને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીએ અને દેશના વિકાસમાં દરેક ભારતીય ખભેથી ખભે મિલાવી દેશની પ્રગતિમાં ફાળો આપીએ। આપણે સૌ એક રહી સદાય રાષ્ટ્રને વફાદાર બની રાષ્ટ્ર કલ્યાણ માટેના કાર્યો કરતા રહીએ। આજની આ તિરંગા યાત્રા મુવાડા ઝાલા વસૈયા ચોકથી બસ સ્ટેશન થઈ એપીએમસી સુધી યોજાઈ હતી। આ તિરંગા યાત્રાના રૂટમાં આવેલ તમામ રસ્તાઓના ડિવાઈડર તિરંગા ધ્વજથી લહેરાતા જોવા મળતા હતા। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા લીલી ઝંડી આપી નગરમાં પ્રસ્થાન કરાવ્યું હતું। ચારે તરફ તિરંગા ધ્વજ લહેરાતો જોવા મળતો હતો। નગરમાં તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા રામજી મંદિર, વિશ્વકર્મા મંદિર અને ગણેશ મંદિર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ માર્ગમાં આવતા સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવેલ હતું। નગરના માર્ગો દેશભક્તિના સૂરથી રેલાતું જોવા મળતું હતું। આખું જાલોદ નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયેલું હતું। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, પ્રાંત અધિકારી AK ભાટિયા, ડીવાયએસપી DR પટેલ, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, તાલુકા વિકાસ અધિકારી HK ગઢવી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત સભ્ય લલિત ભુરિયા, CPI રાઠવા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, જાલોદ નગરના ભાજપ સેલના તમામ કાર્યકર્તાઓ, આંગણવાડી બહેનો તેમજ સ્કૂલના, કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા। એટલે એપીએમસી ખાતે યાત્રાનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।